ખેડાના નડિયાદમાં ઝડપાયેલ ધર્માંતરણના રેકેટનો મામલો સામે આવ્યો હતો। મુખ્ય આરોપી સ્ટીવનના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા ચાલતું હતું આ રેકેટ। સંસ્થા દ્વારા અન્ય રાજ્યો અને નેપાળમાંથી લોકોને લાવીને કરાવતી હતી ધર્મ પરિવર્તન। દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી 59 લોકો મળી આવ્યા હતા। સ્ટીવનના બેંક એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ જમા થયાનો પણ ખુલાસો થયો છે। અન્ય રાજ્યોમાં અનુસૂચિત જાતિના લોકોને લાવી ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ફાઇનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું। એમના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષમાં 1,33,99,000 રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે। જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા। તેઓને ચમત્કાર, લોભ, લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે તેઓ ભણેલા ગણેલા ઓછા હોવાના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી।